નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અહીંયા આ ચેનલ પર ધોરણ 10નું સમગ્ર ગણિતનું ટેક્સ્ટ બુક ફ્રી ઓફ અપલોડ કરવાના છીએ, જેનો એક ચેપ્ટર એટલે કે સંભાવના ચેપ્ટર અપલોડ ઓલરેડી થઈ ગયું છે. આજે આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે આંકડાશાસ્ત્ર જોઈએ છીએ. આંકડાશાસ્ત્રના પણ અમુક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. આપણે મધ્યકનો સ્વાધ્યાય 13.1 નો પહેલો અને બીજો દાખલો આજે જોવાના છીએ. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. જોઈએ મિત્રો શું કહે છે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. તો બીજી એક એ વાત કરી દઈ કે અમારા વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ થોડુંક ઓછું થતું હોય એવું લાગે છે, તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. જોઈએ ચાલો શું કહે છે સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. હવે જો શું આપ્યું છે, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વન સંપત્તિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી છે અને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક ગોતવાનો છે. બરાબર. હવે જોઈએ અહીંયા શું આપ્યું છે, તો છોડની સંખ્યા 0 થી 2. 0 થી 2 છોડ હોય ઘરે એવા કેટલા ઘર છે, તો કે 1. ત્યાર પછી 2 થી 4 છોડ હોય એવા ઘર કેટલા છે, 2. એ જ રીતે આખું સમગ્ર કોષ્ટક આપ્યું છે જે તમને દેખાય છે. ત્યાર પછી આગળ જોઈએ, આ જ વસ્તુ છે એને મધ્યક ગોતવાના. મધ્યક આપણે ટોટલ 3 રીતે ગોતતા હતા. કઈ 3 રીત? તો એક ધારેલ મધ્યકની રીત, એક પદ વિચલનની રીત અને એક સાદી રીત. હવે મિત્રો હવેથી આપણે બધા જ દાખલાઓ મધ્યકના પદ વિચલનની રીતથી જોશું, તો એક એ પણ તમારે ધ્યાન દોરવાનું રહે. બરાબર. ચાલો જોઈ. જો મેં અહીંયા તમારા સરળતા માટે સરસ મજાનું એક કોષ્ટક ઓલરેડી પીપીટીમાં ડ્રો કરીને આપ્યું છે. જોઈએ શું છે, તો એક્સાઈ કેમ ગોતતા હતા, તો આ જે છોડની સંખ્યા વાળો વર્ગવાળી જે લાઈન છે એમાં બે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2 કરતા હતા. જો અહીંયા શું છે 0 થી 2, તો 0 + 2 એટલે 2. 2 ભાગ્યા 1 એટલે કેટલું થયું, તો કે 2 ભાગ્યા 1 એટલે થયું 1. ત્યાર પછી 2 + 4 એટલે થયું 6. 6 ભાગ્યા 2 એટલે થયું 3. એવી જ રીતે 4 + 6 એટલે 10. 10 ભાગ્યા 2 એટલે થયું 5. સિમિલર અહીંયા થશે 6 ને 8 કેટલા થયા, 6 ને 8 થાય 14. 14 ભાગ્યા 2 એટલે થયું 7. અહીંયા 9, પછી અહીંયા 11 અને અહીંયા થશે 13. આપણે એકવાર જોઈ લઈ સરવાળો 14 અને 12, તો 12 દુ 24 ને 2 કેટલા થયા 26. 26 ભાગ્યા 2 એટલે 13. હાલો અહીંયા 10 દુ 20 પ્લસ 2 એટલે 22. 22 ભાગ્યા 2 એટલે થયા 11. એવી જ રીતે મેં આખું કોષ્ટક કરી નાખ્યું. અહીંયા જોઈ લઈ એફઆઈ, સિગ્મા એફઆઈ શું થશે, તો આ બધાનો સરવાળો કરી 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 કેટલા થયા 20. મતલબ સિગ્મા એફઆઈ અત્યારે આપણે પપ્પુ થયો કેટલો આવ્યો 20. નાનો સરવાળો આવ્યો, બહુ જાજુ થયું નહીં. રેડી. હવે જોઈએ યુઆઈ. યુઆઈ માટે યુઆઈ નું સૂત્ર શું હતું, તો યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h. xi એટલે કોણ, તો આ આખી લાઈન. હવે એ આખી લાઈન છે એમાંથી હું કોઈ પણ ને એકને એ ધારી લઉં. આ લાઈનમાંથી તમે કોઈ પણ એકને એ ધારી શકો છો. આપણે આગળ જે કંઈ દાખલાઓ કર્યા એ રીતે. તો હાલો આ 7 છે, એ મને હાથડો બહુ ગમે છે એટલે મેં એને એ ધારી લીધો. રેડી. હવે આગળ જોઈ, આમાં h કેટલો છે. h એટલે શું હતું, તો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે, અહીંયા વર્ગ લંબાઈ કેને કહેતા હતા, વર્ગ લંબાઈ એટલે આ વર્ગની લંબાઈ. 0 થી 2 છે, તો 2 માઇનસ હું 0 કરું એટલે કેટલો આવે 2. હાલો 4 માઇનસ 2 કરું તોય 2 આવે. 6 માઇનસ 8 માઇનસ 6 કરું તોય કેટલો આવે 2. તો અહીંયા વર્ગ લંબાઈ થઈ 2. કેટલી છે 2. હાલો આમાં આપણે xi માંથી એ કાઢતા જઈએ. આખું જે કાંઈ દાખલા છે એ આપણે વયા જઈએ આપણા રફ પેજમાં. જોઈ xi એટલે કોણ, તો કે 1 માંથી 7 જાય તો 1 માંથી 7 જાય તો -6. -6 ભાગ્યા 2 એટલે થયું -3. સેમ 3 માંથી 7 જાય તો -4. -4 ભાગ્યા 2 એટલે થયું -2. 5 માંથી 7 જાય એટલે
-2 -2 ભાગ્યા 2 એટલે -1. હાલો અહીંયા થયું 0 0, પછી અહીંયા 1 2 અને 3. આવી રીતે તમારે હાલી જવાનું છે. મને વિશ્વાસ છે તમે હાલી જાઓ, તમને હાલતા જ બહુ આવડે છે. હાલો હવે fi ui છે, fi અને ui નો ગુણાકાર કરશું. હાલો 1 તેરી 3 એટલે અહીંયા થયું -3. ત્યાર પછી 2 દુ 4 એટલે અહીંયા થયું -4. ત્યાર પછી 5 એકુ 5 એટલે અહીંયા થયું, આપણે ક્યાં માંડ્યા છે હાલવા, 2 દુ 4 બરોબર. અહીંયા 1 એકુ 1 એટલે અહીંયા આવ્યું -1, આપણે હાલી ગયા જોરદાર. પછી અહીંયા 0 0. ત્યાર પછી 6 એકુ 6 તો અહીંયા 6. ત્યાર પછી 2 દુ 4 એટલે અહીંયા થયા 4 અને 3 તેરી 9 એટલે થયું 9 બરોબર. હવે માઇનસ માઇનસનો સરવાળો કરી નાખું અને પ્લસ પ્લસનો અલગ સરવાળો કરું. હાલો માઇનસ, જો પેલા તો અહીંયા 4 4 હરખા છે, જો વચ્ચે વચ્ચે બેયનો કલર અલગ છે. -4 અને +4 એટલે એ તો થઈ ગયું 0. આને આપણે ગણશું નહીં. રેડી બરોબર. હાલો 3 ને 1 કેટલા થયા? 3 ને 1 4. આ બાજુ જવાબ આવ્યો -4. અને અહીંયા 6 ને 9 કેટલા થયા? તો કે 15. 6 ને 9 કેટલા થાય? 15. 15 માંથી 4 જાય એટલે થયા 11. સિગ્મા fi ui આપણો આવ્યો +11. સિગ્મા fi ui આપણો આવ્યો +11. ચાલો હવે આપણે આ જે કંઈ સૂત્ર છે એમાં કિંમત મૂકીએ. મધ્યક બરાબર શું હતું? તો કે a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a એટલે કોણ છે? તો કે 7 વત્તા સિગ્મા fi ui એટલે થયું 11 ભાગ્યા 20 ગુણ્યા h એટલે કેટલો છે? તો h એટલે છે 2. રેડી બરાબર. હવે આપણું જે કાંઈ છે એ અહીંયા 20 અને આ બે ગયું એટલે અહીંયા થયું 10. એટલે અહીંયા એવું 7 વત્તા 1.1 એટલે થયું 8.1. જે આવ્યો એ શું આવ્યો? મધ્યક. અહીંયા આ દાખલામાં મધ્યક કેટલો આવ્યો? તો કે મધ્યક x બાર બરાબર 8.1. આવી રીતે આમ કોષ્ટક કરવાનું, સરસ મજાનું આવી રીતે લખ્યું હોય એટલે સાહેબ તમને 4 માર્ક રોકડા આપી દે. બરોબર. 4 માર્કમાં ખૂબ જ મહત્વનો દાખલો છે. આ હતો સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો. હવે જોઈ સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 2. જો શું કહે છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચરણ કરો અને પછી એનું મારે કોઈ પણ એકનો ઉપયોગ કરી અને મધ્યક ગોતવાનું. જો શું આપ્યું છે? તો દૈનિક વેતન અને fi. પહેલા હું fi નો સરવાળો કરી નાખું. સિગ્મા fi ગોતી લે તો 4 ને 2 8 ને 12 કેટલા થયા? 20 થયા. 20 ને 10 30 થયા. 30 ને આ 20 બીજા એટલે 50. કેટલો થયો? અહીંયા સરવાળો થયો 50. સિગ્મા fi કેટલું આવ્યું? 50 આવ્યું. ત્યાર પછી હાલો xi ગોતવાનો છે. xi એટલે શું? તો આ બેયનો સરવાળો. કેનો? 500 અને 520 નો સરવાળો થયો 1020. હું 1020 ભાગ્યા 2 કરું એટલે મને 102 નો આ થયો 510. કેટલું થયું? 510 અને 510 એટલે 1020. અહીંયા આવ્યો 510. ત્યાર પછી અહીંયા આવશે 530. પછી આવશે 550. આ બેની વચ્ચેની સંખ્યા. જો તમને સીધી ખબર પડી જાય 500 અને 520 ની એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે તો 510. તો બસ એ જ આપણે ગોતીએ છીએ, બીજું કંઈ નથી કરતા. બરોબર. ત્યાર પછી અહીંયા થયું 570. હાલો અહીંયા થયું 590. હવે હું આ લાઈનમાંથી કોઈ પણ ને એકને એ ધારી લઉં. આ લાઈનમાંથી કોઈ પણ એકને હું એ ધારી લઉં. હું મને 550 વધારે ગમે છે એટલે મેં એને એ ધાર્યું. હવે અહીંયા મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 520 - 500 કરું એટલે મળે 20. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી થઈ? વર્ગ લંબાઈ h બરાબર થઈ 20. બરોબર. હવે મારે શું કરવાનું? જો 510 માંથી હું 550 કાઢું ને એટલે વધે 40. 40 ભાગ્યા 20 એટલે કેટલું? તો 2. પણ કેવું? અહીંયા આવે -2. ત્યાર પછી અહીંયા આવે -1. અહીંયા થાય 0 0. અહીંયા 1 અને 2 થઈ ગયું. હવે fi ui ગોતીએ. fi ui 12 દુ 24. અહીંયા થયું -24. ત્યાર પછી 14 1 14 -14. અહીંયા 0 0.
હાલો 6 એકુ 6 અને 10 દુ 20. બધાયનો હું પેલા નીચેનો સરવાળો કરું. 20 ને 6 કેટલા થયા તો કે 26 અને ઉપરનો સરવાળો કરું તો 4 ને 4 8 અને આ થયા -38. મતલબ કે અહીંયા મારે -38 અને +26 નો સરવાળો કરવાનો થશે. મેં અહીંયા પ્લસ નો સરવાળો કર્યો, માઇનસ નો સરવાળો કર્યો અને પછી બેયનો હું કરી નાખીશ બાદબાકી. હાલો 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. મતલબ અહીંયા જવાબ આવ્યો -12. કેટલો આવ્યો? -12. હવે આપણું જે કંઈ સૂત્ર છે એ કંઈક આવું છે. કેવું? તો x બાર બરાબર, જો અહીંયા ત્યાં લખ્યું છે a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હાલો a એટલે કોણ? તો a એટલે જો અહીંયા 520 આપણે ધાર્યો છે. તો હાલો a થયો 550 છે, સોરી a 550. પછી સિગ્મા fi ui કેટલો હતો? -12. સિગ્મા fi કેટલો આવ્યો? તો 50 અને અહીંયા ગુણ્યા h 20 હતું ને, અહીંયા લખ્યું જો h 20. હાલો 2 મીંડું ગયું. 12 દુ 24. મારે 24 ભાંગા કેટલા કરવાના? 5. તો અહીંયા થાય 5 ચોક 20. અહીંયા આવે 4 0 ઉપરથી 0. 8 પંજા 40. મતલબ કે 24 ભાંગા મેં 5 કર્યું 550 માઇનસ 24 ભાંગા 5 કર્યું એટલે મને જવાબ મળ્યો 4.8. કેટલો મળ્યો? 4.8. મારે શું કરવાનું છે હવે? અહીંયા કરું છું બાદબાકી. 550 માંથી 4.8 બાદ કરવાનો છે. અહીંયા 0, અહીંયા આવે 10, 9 અને 4. 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5. હાલો અહીંયા 4 અને 5. મતલબ કે આ જે દાખલો છે એમાં મધ્યક x બાર કેટલો આવ્યો? તો 545.20. આવી રીતે આમ સરસ મજાનું બોક્સ કરી નાખવાનું. લખાણ થોડુંક સરસ મજાનું કરવાનું છે. બરોબર? સમજાણું? રેડી? હાલો બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા વિડીયોમાં આ ચેપ્ટર નંબર 13 સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 3 અને 4 સાથે. ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહ્યો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. મળીએ. જય શ્રી કૃષ્ણ.